આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ સોમવારના રોજ જિલ્લામાં પ્રિમોન્સૂનના કામના નામે થયેલા ભ્રષ્ટાચાર અને જિલ્લામાં પડેલા ખાડાઓના કારણે લોકોને પડતી હાલાકી સહિત વિવિધ પ્રશ્નો બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપી અને કાર્યવાહીની માંગ કરી છે। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાનીમાં સોમવારના રોજ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ એકત્ર થયા છે અને આવેદનપત્ર આપ્યું છે। ચાલુ વર્ષે થયેલા સામાન્ય વરસાદમાં શહેરમાં અને જિલ્લામાં લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હોય ત્યારે વિકાસના નામે યોજનાઓમાં વાપરેલા કરોડો રૂપિયાના સામાન જે છે તે સામાન્ય વરસાદમાં જ પાણીમાં તણાઈ ગયા છે। ત્યારે ઔદ્યોગિક વસાહતો ધમધમતો જિલ્લો છે। આ ભરૂચ જિલ્લાની અંદર દહેજ, વિલાત, ભરૂચ, ઝઘડિયા, પાનોલી, પાલેજ જેવા ઔદ્યોગિક વસાહતો આવે છે, જ્યાં જિલ્લાઓમાં તમામ રસ્તાઓ તૂટી ગયા છે। લોકોને ભારે હાલાકી પણ પડી રહી છે, સાથે જ લોકોને તકલીફ પણ વેઠવાનો વારો આવે છે। ત્યારે કલેક્ટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે। ભારતીય જનતા પાર્ટી એટલે ભ્રષ્ટ પાર્ટી ભરૂચમાં સાબિત થઈ ચૂકી છે। ગુજરાતમાં આજે ખોબે ને ખોબે ભારતીય જનતા પાર્ટીને મત આપેલા છે પ્રજાએ। ત્યારે આજે ભરૂચની દયનીય પરિસ્થિતિ સમગ્ર જિલ્લાની છે। તમે ચારો તરફ રસ્તા જુઓ, ખેડૂતોની હાલત જુઓ, સામાન્ય માણસ જુઓ, જનજીવન જે રિક્ષા ચલાવીને 200 રૂપિયા સાંજે કમાઈ શકે, લારી પર ફ્રૂટ વેચી શકે એવા માણસોની હાલત જુઓ। આજે મોંઘવારીથી લઈ, ખેડૂતોથી લઈ અને આજે ખાડા ને બધું ખલાસ થઈ ગયું છે। ભારતીય જનતા પાર્ટી આજે જિલ્લા પંચાયતથી લઈ, નગરપાલિકાથી લઈ, તમામ MLA થી લઈ, MP થી લઈ તમામ ભારતીય જનતા પાર્ટી પાસે છે। ત્યારે ભરૂચને નગરનો જોડતો રસ્તો શરમ આવે કે અમારું ભરૂચ છે એવું કહેતા એવી હાલત કરી મૂકી છે। ઉદ્યોગિક હબ ધરાવતો આ જિલ્લો બહુ શરમની વાત છે કે રોજગારી નથી અને આજે ખાડામાં જે ભરૂચના ગટર લાઈન ખુલ્લી મૂકવી, નગરસેવક ત્યાં રહીને જાય, અધિકારી ત્યાં રહીને જાય, છતાં પણ પ્લેટ પર ના મૂકે ને મનુ સોલંકી જેવાની હત્યા કરવામાં આવી નગરપાલિકા દ્વારા, છતાં પણ એને નિજીવી રકમ આપી, નોકરીની લાલચ આપી અને રાજી કરી દેવામાં આવે છે। એમની પર FIR થવી જોઈએ, એમને જેલ ભેગા કરવા જોઈએ એવી કલેક્ટરશ્રીને માંગણી કરીએ છીએ। અને તાત્કાલિક ધોરણે જે ઇલેક્શનમાં કોન્ટ્રાક્ટરો પાસે ફંડ લે છે અને જે ખાલી રિબિન કાપવા માટે કોન્ટ્રાક્ટરો પહોંચી જાય છે આગેવાનો, એમને વિનંતી કરીએ છીએ કે આ બંધ કરો। પ્રજાએ તમને ખોબે ને ખોબે મત આપેલા છે અને આ જે રિયલી એસ્ટિમેટમાં કામ છે એ થવા દો। આ ભરૂચને ખાડાની બહાર કાઢો એવી કલેક્ટર પાસે માંગણી કરીએ છીએ।